પહેલો તો આપણો પરિચય. રામચંદ્ર ત્રિવેદી. હા રામભાઈ, ખાસ તો વાત કરીએ તો જે વિસ્તારની અંદર હાલ જે મટનનો જે વેસ્ટ જે હોય એ ભરેલા કોથળા જે છે એ મૂકી જવાની ઘટના જે છે એ હાલ સામે જે છે એ આવી રીતે ગત વર્ષે પણ આવી ઘટના બની હતી. આ વર્ષે પણ વજન ચાલુ કોઈ કોઈ કેટલો? એક માણો છે? કાવતરું છે. આ વિસ્તારના વ્યક્તિ પણ આવેલા હોય એને ટાર્ગેટ બનાવીને હિન્દુઓ પલાયન થાય તે માટેની સુનિયોજિત આયોજન કરવામાં આવે છે. ગત વખતે તો કર્યું હતું, કોઈ ખાસ કાર્યવાહી થઈ નથી. આ વખતે શું કહેશો? ગયા વર્ષે પોલીસ ફરિયાદ તંત્રએ કરેલ છે. આ વખતે કોર્પોરેશને પ્રેસ નોટ આપીને જાહેરાત કરેલી હતી કે કોઈ પણ અવાવરું કે ખુલ્લી જગ્યામાં કોઈ પણ પ્રકારનું માંસ મટન છૂટું મૂકવું નહીં. જે તે વિસ્તારમાં પોઈન્ટ આપેલા હતા ત્યાં આપવાનું રહેતું હતું. છતાંય આવી ઘટના જે છે એ બની છે, શું કાર્યવાહી માંગ છે? તંત્ર પાસે કડકમાં કડક પગલાં લઈ હિન્દુઓને હેરાનગતિ થતી બંધ કરાવવા નમ્ર અરજ છે.